જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં હું ભાવેશ ગજેરા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 11નો ત્રીજા તાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે તાસ નંબર 2ની અંદર સંપર્ક બળ વિશેની આપણે ચર્ચાની શરૂઆત કરી હતી. સંપર્ક બળ એટલે જ્યારે કોઈ એક પદાર્થનું અન્ય પદાર્થ પર કોઈ એક પદાર્થનો વડે અન્ય પદાર્થ ઉપર બળ લાગતું હોય, એ બળ દરમિયાન ગતિની અવસ્થામાં ફેરફાર થતો હોય તો એના માટે એ બે પદાર્થનો એકબીજા સાથે સંપર્ક થવો જરૂરી છે. આ પ્રકારનો સંપર્ક થાય તો અને તો જ એ બંને પદાર્થો એકબીજા ઉપર બળ લગાડે, એવા બળને સંપર્ક બળ કહેવાય. એવા આપણે સ્નાયુ બળ વિશે ચર્ચા કરી હતી. પ્રાણીઓનું સ્નાયુ બળ જે છે, સ્નાયુ બળ એક પ્રકારનું સંપર્ક બળ હોય. બીજું એક બળ આપણે અહીંયા આજે જોવાનું છે, ઘર્ષણ બળ, જેના વિશે આપણે પ્રકરણ નંબર 12ની અંદર ઊંડાણમાં અભ્યાસ કરીશું. પણ એ પહેલા અહીંયા સંપર્ક બળ છે, તો સંપર્ક બળ વિશેની વાત અહીંયા કરીએ. કેટલાક કિસ્સાઓ આપણે વિચારીએ કે જમીન ઉપર ગબડતો દડો અટકી જાય, ધીમે ધીમે સ્થિર થઈ જાય. સાયકલ ચલાવતી વખતે પેડલ મારવાનું બંધ કરી દઈએ તો સાયકલ થોડા સમય પછી ધીમી પડી જાય છે. કારનું એન્જિન બંધ કરી દઈએ તો કાર અટકી જાય છે. હોડીને હલેસા મારવાનું બંધ કરી દઈએ તો થોડા સમય પછી સ્થિર થઈ જાય છે. 4 અલગ અલગ પરિસ્થિતિઓની વાત કરેલી છે. જમીન ઉપર ગબડતો દડો અટકી જાય, સાયકલ ચલાવતી વખતે પેડલ મારવામાં ન આવે તો સાયકલ ધીમી પડી જાય, કારનું એન્જિન બંધ કરી દઈએ તો કાર અટકી જાય, હોડીને હલેસા મારવાનું બંધ કરી દઈએ તો થોડા સમય પછી એ સ્થિર થઈ જાય. ઉપરની આ બધી પરિસ્થિતિમાં આ જેટલી વસ્તુઓ છે, ગબડતો દડો, સાયકલ, કાર અને હોડી, આ બધી વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. બહારથી કોઈ પણ પ્રકારનું બળ એ પદાર્થો ઉપર લાગતું નથી. તેમ છતાં પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. તેમ છતાં આ બધા પદાર્થોની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને છેલ્લે સ્થિર થઈ જાય છે. દડાની ઝડપ ઘટતી ગઈ, છેલ્લે સ્થિર થઈ ગયો. સાયકલ ધીમી પડતી ગઈ, છેલ્લે સ્થિર થઈ ગઈ. કાર સ્થિર થઈ ગયો, હોડી પણ સ્થિર થઈ ગઈ. બરાબર, બળ નથી લાગતું છતાં. આ બધા ઉદાહરણોની અંદર ગતિની અવસ્થામાં ફેરફાર થયો છે અને એ ગતિની અવસ્થામાં ફેરફાર થવાનું કારણ શું છે? ઘર્ષણ છે. આ બધા જે 4 ઉદાહરણો આપેલા છે, એ ચારે 4 ઉદાહરણોમાં ગતિની અવસ્થામાં ફેરફાર થવાનું કારણ શું છે? ઘર્ષણ. જમીન અને દડા વચ્ચે ઘર્ષણ, પાણી અને હોડી વચ્ચે ઘર્ષણ. સાયકલમાં પણ સાયકલના ટાયર અને જમીન વચ્ચેનું ઘર્ષણ. કારનું એન્જિન બંધ કરી દઈએ તો એમાં પણ કારના પૈડા અને જમીન વચ્ચેનું ઘર્ષણ. એટલે ગતિમાન પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારના જે ગતિમાન પદાર્થ હોય, એ દરેકે દરેક પ્રકારના ગતિમાન પદાર્થ ઉપર આ ઘર્ષણ બળ લાગુ પડે છે. અને ઘર્ષણ બળ હંમેશા બે સપાટી વચ્ચેના સંપર્કથી લાગે છે. ઘર્ષણ બળ હંમેશા બે સપાટી વચ્ચેના સંપર્કથી જ લાગે છે. માટે આપણે સંપર્ક બળના એક ઉદાહરણ તરીકે ઘર્ષણ બળને લઈએ છીએ. અહીંયા
આ જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ વિશે આપણે પ્રકરણ નંબર 12 ની અંદર ઊંડાણમાં અભ્યાસ કરીશું. બરાબર. તો અહીંયા સંપર્ક બળ વિશેની ચર્ચા 11.6 આપણે પૂરી કરીએ છીએ. હવે પાઠ્યપુસ્તકનો શૈક્ષણિક મુદ્દા નંબર 11.7 બિન સંપર્ક બળ. બિન સંપર્ક બળ એટલે સંપર્ક થયા વગર. આને આપણે અસંપર્ક બળ પણ કહી શકીએ. સંપર્ક થયા વગર, અસંપર્ક, બિન સંપર્ક એટલે આપણે આવું કહી શકીએ કે સંપર્ક થયા વગર. એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે કોઈ બે પદાર્થો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડતું હોય, કોઈ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે, પણ એ બળ લગાડવા માટે સંપર્કમાં આવવું જરૂરી નથી. સંપર્ક થયા વગર એટલે એક પદાર્થ અન્ય પદાર્થ પર બળ લગાડે અને તે માટે આ બંને પદાર્થો વચ્ચે સંપર્ક થવો જરૂરી નથી. આ બે પદાર્થો વચ્ચે સંપર્ક થવો જરૂરી નથી. તો એવા પદાર્થને, એવા બળને આપણે શું કહીએ? અસંપર્ક બળ અથવા બિન સંપર્ક બળ. અસંપર્ક બળ અથવા બિન સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા ચુંબકીય બળ આપણને આપેલું છે. ચુંબકીય બળ એ અસંપર્ક બળ છે. હવે એના માટે આપણે પ્રવૃત્તિ નંબર 11.6 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 137 એમાં જુઓ. પ્રવૃત્તિ નંબર 11.6 પાઠ્યપુસ્તક ખોલો એટલે ખ્યાલ આવશે. ગજિયા ચુંબકની એક જોડ લો, મતલબ કે બે ગજિયા ચુંબક લેવાના છે. એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 ગોળાકાર પેન્સિલ અથવા લાકડાના નળાકાર ઉપર મૂકો. એક ચુંબકને મૂકવાનો છે અને એક ચુંબકને હાથમાં પકડી રાખવાનો છે. શું કીધું આપણે? ચુંબકની એક જોડ એટલે બે ચુંબક લેવાના, એમાંથી એક ચુંબકને લાકડાના નળાકાર અથવા તો ગોળ પેન્સિલ ઉપર મૂકવાના છે અને બીજો ચુંબક હાથમાં પકડી રાખવાનો છે. જે હાથમાં પકડેલો ચુંબક છે એ હાથમાં પકડેલા એ ચુંબકને ઓલા નળાકાર ઉપર મૂકેલા ચુંબકની નજીક લાવો. અહીંયા તમારે બે ચુંબકને એકબીજાની નજીક લાવતી વખતે ધ્યાન શું રાખવાનું છે કે એક ચુંબક બીજા ચુંબકને અડે નહીં અને શું થાય છે એનું અવલોકન કરો. શું થાય છે એનું અવલોકન કરો. બરાબર. બે ચુંબકને એકબીજાની નજીક લઈ જાવીએ તો અહીંયા આવું જોવા મળે છે કે જો આપણે ચુંબકના બે સમાન ધ્રુવોને પાસે લાવ્યો હશે, સમાન ધ્રુવો, અને ચુંબકની અંદર બે ધ્રુવો હોય, ચુંબકમાં બે ધ્રુવો હોય, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. બે સમાન ધ્રુવો એટલે એક ચુંબકનો ઉત્તર અને બીજા ચુંબકનો ઉત્તર નજીક લાવીશું તો અપાકર્ષણ થશે, મતલબ કે એકબીજાથી દૂર જશે. બરાબર. અને બે અસમાન ધ્રુવોને એટલે ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લાવવામાં આવશે. ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લાવવામાં આવશે તો શું થશે? તો બંને એકબીજા તરફ ખેંચાશે, એટલે કે આકર્ષણ થશે. એકબીજા પ્રત્યે ખેંચાશે, એકબીજા પ્રત્યે આકર્ષણ થશે. અહીંયા આકર્ષણ કે અપાકર્ષણ એટલે ખેંચાણ કે ધક્કો. આકર્ષણ એટલે ખેંચાણ અને અપાકર્ષણ એટલે ધક્કો. બરાબર. એના સ્વરૂપે આપણે અહીંયા બળને જોઈ શકીએ છીએ.
આકર્ષણ એટલે આપણે શું કહીએ છીએ? ખેંચાણ. અને અપાકર્ષણ એટલે આપણે શું કહીએ? ધક્કો. અને આ માટે બે ચુંબકોનો સંપર્ક થવો જરૂરી નથી. એટલે પ્રવૃત્તિની અંદર આપણને કીધું છે, શું કીધું હતું? કે ધ્યાન રાખવાનું છે કે બંને ચુંબકો એકબીજાની નજીક આવે નહીં. બે ચુંબકો જે છે એ બે ચુંબકો એકબીજાની નજીક ના આવે એનું ધ્યાન રાખવાનું છે. એટલે કે એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર બળ લગાડે છે, એટલે એને આપણે બિન સંપર્ક બળ કહીએ છીએ. અને આ ટાઈપનું બળ જે છે એ ટાઈપનું બળ લોખંડના ટુકડા ઉપર પણ લાગે છે. આ ટાઈપનું બળ લોખંડના ટુકડા ઉપર પણ લાગે છે અને એ બળને આપણે શું કહીએ છીએ? ચુંબકીય બળ. બરાબર? ચુંબકીય બળનો અર્થ અહીંયા બાજુમાં લખું છું. ચુંબક દ્વારા લાગતું બળ. ચુંબકીય બળ, ચુંબક દ્વારા લાગતું બળ એટલે ચુંબકીય બળ. બરાબર? ચાલો આગળ, સ્થિર વિદ્યુત બળ. એના માટે પ્રવૃત્તિ નંબર 11.7 પેજ નંબર 136. હવે એમાં જો આપણે લખ્યું છે કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ બે સરખા ટુકડા કરો. એક ટુકડાને દોરીની મદદથી ટેબલની ધાર ઉપર લટકાવો અને બીજા ટુકડાને હાથમાં પકડી રાખો. પ્લાસ્ટિકની એક સ્ટ્રો લેવાની, બે સરખા ટુકડા કરવાના, એક ટુકડાને દોરીની મદદથી ટેબલની ધાર ઉપર લટકાવવાનો અને બીજા ટુકડાને હાથમાં પકડી રાખવાનો. જે હાથમાં પકડેલો છે એના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસવાનો. એનો જે મુક્ત છેડો હોય એ મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસવાનો અને પછી એ સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રોના છેડા નજીક લઈ જવાનું. એટલે આપણે આ રીતે કરવાનું છે. એક સ્ટ્રો લઈએ છીએ, આવડી મોટી આપણી પાસે સ્ટ્રો છે. સ્ટ્રોના બે ટુકડા કર્યા, એક ટુકડાને ટેબલ ઉપર લટકાવવાનું છે, બીજો ટુકડો હાથમાં પકડી રાખ્યો છે. હાથમાં પકડી રાખેલા ટુકડાનો મુક્ત છેડો એને આપણે કાગળ ઉપર ધીમે ધીમે ઘસવાનો છે અને પછી આ મુક્ત ઘસેલા છેડાને આપણે આ છેડાને લટકાવેલા સ્ટ્રોની છેડાની નજીક લઈ જવાનું છે. શું થાય છે એનું અવલોકન કરવાનું છે. તો અહીંયા આવું થશે કે આપણે જે આ સ્ટ્રોનો જે લટકાવેલો છેડો છે એની નજીક જ્યારે આ છેડો લઈ જઈશું ત્યારે શું થશે? એના તરફ ખેંચાશે. શું થશે? એના તરફ ખેંચાશે. અહીંયા શું બને છે? તો કે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી તેના ઉપર સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે કાગળના ટુકડા ઉપર ઘસવાથી સ્ટ્રો ઉપર સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે. આવા એક વિદ્યુત ભારિત પદાર્થને જ્યારે બીજા વિદ્યુત ભારિત પદાર્થની નજીક લઈ જવામાં આવે છે ત્યારે એ બીજા વિદ્યુત ભારિત પદાર્થને શું કરે છે? આકર્ષે છે. અને આના માટે આ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જરૂરી નથી. આવા બળને આપણે કહીએ સ્થિર વિદ્યુત બળ. એટલે શું કીધું આપણે? એક પદાર્થ જ્યારે બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે ત્યારે એ પદાર્થ જે છે એ બીજા પદાર્થને શું કહેવાય છે? સંપર્કમાં હોવો જરૂરી હોતો નથી. બરાબર? તો એ સ્થિર વિદ્યુત બળને પણ શું કહેવાય? અસંપર્ક અથવા બિન સંપર્ક બળ. ત્રીજા નંબરનું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. સિક્કો અથવા પેન હાથમાંથી છટકી જાય, વૃક્ષ ઉપરથી અલગ પડેલા પાંદડા કે ફળ શું થાય છે? જમીન પર આવે છે. સિક્કો અથવા પેન હાથમાંથી પડી જાય છે તો શું થાય છે? નીચે આવે છે.
વૃક્ષ ઉપરથી પાંદડા કે ફળ અલગ પડી જાય તે જમીન ઉપર આવે છે. સિક્કો હાથમાં હોય ત્યારે સ્થિર અવસ્થામાં હોય, એને છોડવામાં આવે એટલે તરત જ નીચે તરફ ગતિ કરે છે. એટલે આ જે કંઈ બી આ બધા પદાર્થોની વાત કરી, સિક્કો, પેન, પાંદડા, ફળ, આ બધા પદાર્થોને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. આ બળને કહેવાય ગુરુત્વ બળ. આ જે પદાર્થો છે એ પદાર્થોને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે અને આવા બળને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વ બળ જે છે એ કોઈ પણ પ્રકારના પદાર્થ પર લાગુ પડે છે. એવું ફિક્સ નથી કે આ જ પદાર્થ ઉપર લાગુ પડશે કે પેલા પદાર્થ ઉપર જ લાગુ પડે. દરેક પદાર્થ ઉપર લાગુ પડે છે. અને અહીંયા એ જે પદાર્થ છે એ પદાર્થનો જમીન સાથે સંપર્ક થવો જરૂરી નથી. આ જમીન છે, આ જમીન છે, ઉપરથી પદાર્થ આવે છે તો એ પદાર્થનો આની સાથે જમીન સાથે સંપર્ક થવો જરૂરી નથી. એમનેમ જ દૂરથી ખેંચે છે. એટલે આવા દૂરથી લાગતા બળને શું કહેવાય છે? તો બિન સંપર્ક બળ. એટલે બિન સંપર્ક બળના 3 ઉદાહરણ છે. એક ચુંબકીય બળ, એક સ્થિર વિદ્યુત બળ, બીજું ગુરુત્વાકર્ષણ બળ. સંપર્ક બળના 2 ઉદાહરણ છે, જેમાં એક આપણે અહીંયા વાત કરી ઘર્ષણની અને એક તાસ નંબર 2 માં વાત કરી, જેને આપણે શું નામ આપ્યું છે? સ્નાયુ બળ. એને સ્નાયુ બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ બંને વિશેની ચર્ચા પૂરી કરી. પાઠ્યપુસ્તકનો શૈક્ષણિક મુદ્દા નંબર 11.6 અને 11.7 વિશેની આપણે વાત કરી. આપણે અહીંયા આજના આ તાસ નંબર 3 ને વિરામ આપીએ છીએ. નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.